નારાયણ ભગવાન હરે કૃષ્ણ મહારાજ રાધા કૃષ્ણ દેવ નર નારાયણ દેવની લક્ષ્મી નારાયણ દેવની રામચંદ્ર ભગવાનની વિઘ્ન વિનાયક દેવની કષ્ટભંજન દેવની ઉમિયા માત કી ઓમ નમઃ પતયે હર હર મહાદેવ. પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ આજની આપણી આ માસિક સત્સંગ સભા એની અંદર ઉપસ્થિત ભગવાન શ્રી હરિના લાડીલા વાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. બહુ સુંદર કીર્તન ભક્તિ ભગવાનના સાનિધ્યમાં તમે બધાએ કરી. પેલા કીર્તન જીવનની અંદર શીખવા બહુ મહત્વની છે, બહુ મહત્વની વસ્તુ છે. ઠાકોરજી જયારે આવ્યા ત્યારે રમેશભાઈ કીર્તન ગાતા હતા. અમુક ભક્તોને કીર્તન આવડતા હોય છે, અમુકને કીર્તન નથી ભાવતા. સ્વામિનારાયણ ભગવાન એ આપણને સૌને મળ્યા છે, આપણા ઈષ્ટદેવ છે. શિક્ષાપત્રી વાંચતા હશો તો જ ખબર પડશે, નકર નહીં પડે. ભગવાને શિક્ષાપત્રીમાં એવું લખ્યું કે સંસારી ગ્રહસ્થ, એને ઉપાધિ બહુ હોય, બહુ ઉપાધિ હોય. કેવી ઉપાધિ? એ એક હમું કરે તાર 99 તૂટે એટલા ઉભા થાય, એવી ઉપાધિ આવે. ગ્રસ્ત જીવન એવું છે. ત્યાગી હોય એને એમ થાય કે ગ્રહસ્થ જીવન બહુ સારું છે, અને ગ્રહસ્થ હોય એને એમ થાય ત્યાગીનું જીવન બહુ સારું છે. પણ બહુ ઊંડો વિચાર કરે તો ત્યાગીનું જીવન શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગણાય. તકલીફો થોડીક આવે પણ બહુ સારામાં ત્યાગી જીવન છે. સંસારી જીવન કેવું છે કે બોલો રાજા એની ત્યાં પેલો કોઈઠું રાખતા 100 કોઈઠો ને એ ભરવાડ ચારવા જાય. ચોમાસાનો સમય હોય, એ ભરવાડ ચારવા જતો હોય. રાજા પાછો એને શરત મૂકે કે કોઈઠો બધી ધરાઈ જાય, ખાઈને આવે અને પછી બધી 100 બેસી જાય. પછી તમારે બેહવાનું, ત્યાં સુધી તમારે ધ્યાન રાખવાનું. પેલાના રાજાઓ આવું કરતા. કોઈ પણ ઢોરા રાખે એને ચારવા માટે કોઈ પણ ગોવાર ભરવાર રાખ્યો હોય ને એની આવી શરત મૂકતા, ત્યાં સુધી બેહવાનું નહીં. એ વખતના રાજાઓ, એ વખતના નોકર ચાકર બધા એવા હતા કે મું વચન એટલે વચન, માનવું અને પાળવું એ આપણો ધર્મ છે. પેલા એવું લોકો માનતા, અત્યારે જેવું નથી. હવે આ તો ચારવા ગયો, કોઈઠો બધી ધીમે 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 ધરી ધરી નમેની બેસવા 99 સુધી બધી બેહી ગઈ. એક જ મારી બેટી નો બે, બધી બે એક ઉભી રહી ગઈ. હવે આને વિચારે કે 100 બે પછી બેહવાનું. રાજાએ કીધેલું, હુકમ કરેલો છે, એમને તો બેહાઈને વચન તો માનવું પડે, નકર તો ઉપાધિ આવી જાય, રાજ દરબારમાંથી નીકળી જવું પડે, તકલીફો વધી જાય. તો આ વિચાર કરે છે કે ઘણી હમણાં બેહી જશે, હમણાં બેહી જશે, પણ મારી બેઠી તો નહીં. પછી પેલા એ હાથમાં લાકડી લઈ ને ઓલી પોઈઠને બેહાડવા માટે પગમાં લાકડી બે મારી કે ઓલી બેથી તો નહીં
પણ લાકડી મારીને તે અવાજ આવી ભમ દઈને પડી. તે ઓલી પડીને તે પેલી 99 એકાઈ ઊભી થઈ ગઈ. એકાઈ 99 ઊભી થઈ ગઈ. તો ઓલાએ વિચાર કર્યો ત્યારથી કે અમારા સંસારમાં એવી ઉપાધિ છે 99 દેહે એક ઊભી રે એને બેહાડો સામે 99 ઊભી. એ આ સંસાર છે. એ આ સંસાર સાગર છે ભાઈ. સ્વામિનારાયણ ભગવાને એટલે શિક્ષાપત્રીમાં લખ્યું કેવા ગ્રહસ્થોએ ઘરમાં કઈક ધીંગાણું થયું હોય, ઘરમાં કઈક તકલીફ થઈ હોય, તો બાઈ હોય કે ભાઈ હોય, તો ભગવાનના દર્શને આવ્યા હોય તો મન છે તે ઉચાટમાં, મન ટેન્શનમાં, મન ઉદ્વેગમાં હોય ત્યારે ભગવાન કે છે હાથ જોડીને ભગવાનની આગળ ઉભું નહીં રહેવાનું. શું કેમ કે ઘરે બાજીને આવ્યા છે. બાઈ હોય તો બાઈ ધણીને બાજી આવી, તો બાઈ ઠાકોરજી આગળ આવી હોય તો ઊંચા સર્વેને ધોઈને કરવી, અને ધોઈને ઊંચા સર્વે કરવી, અને ધોઈને કરતા કરતા જો ઓલો ઉભરો જે ક્રોધનો હેઠો ન દે તો કીર્તન કરવું, ઊંચા સ્વરે કીર્તન કરવું. આવું ભગવાને કહ્યું. શિક્ષાપત્રી વાંચજો. ઊંચા સ્વરે કીર્તન કરવું આવું ભગવાને આજ્ઞા આપી છે. અને ભાઈ જો ઘરેથી ઝઘડીને આવ્યા હોય તો એને બી છે તે ઊંચા સ્વરે કીર્તન કરવું, એટલા માટે કે ઓલો બધો ક્રોધ બેહી જાય, મન પ્રભુની આગળ શાંત બની જાય, અને દર્શન કરવા આવ્યો છે એનો અહેસાસ મનની અંદર થાય. જો આ ઉદ્વેગ કેવો છે ભાઈ, એવું નહીં માનવાનું મંદિરમાં જતા રહે. ના, તારે આ તો માણા મરે ને તોય જાય તો જાય, નકર રિટર્ન પાછા આવે, અને પાછા આવીને પછી છોકરાને બી નડે. હા, પછી નજર કે અમારા છોકરા બહુ માંદા રહે, શું કરવું, કઈ તકલીફ નથી, એ પિતૃ નડે. અને